હાય ગાઈસ, આજે અમે પપૈયાના ખેતરમાં 2-4 દિવસથી વરસાદ બહુ હતો એટલે આજે આવ્યા છે. પપૈયા તો સરસ દેખાય છે, ફૂલ પણ સરસ આવ્યા છે. પપૈયા દેખાય બી સરસ છે. વરસાદના લીધે મારે ખેતરે આવવામાં મોડું થઈ ગયું, પરંતુ સરસ વાડી દેખાય છે. તો બધા મિત્રો ખેડૂતને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરીને અમે બી આગળ વિડીયોમાં તમને વધારે સારું બતાવી શકીએ એવું છે. તો દોસ્તો જો સરસ મજાના પપૈયાના ફૂલ પપૈયા પણ સરસ લાગી ગયા છે. તો આ વર્ષે વાયરસ નામનો એક રોગ આવે છે. અત્યાર સુધી તો દેખાતો નથી, પરંતુ જોઈએ હવે પાછલા સમયમાં કેવું થાય છે. જો વાયરસ ના આવે તો ભગવાનની મહેરબાની રહી તો સરસ ઉત્પાદન થાય એવું લાગે છે. જોઈએ દોસ્તો કેવું રહેશે વાતાવરણ, પછી ખબર પડે. દોસ્તો અમારી એક કેળાની પણ વાડી છે, એમાં ઝટકા મશીન ચાલે છે બરાબર. અમારે કેળામાં ભૂંડનો બી બહુ ત્રાસ છે. ઝટકા મશીનનો અવાજ બી તમને આવતો હશે. કેળોમાં પણ સરસ છે. અત્યારે તો કેળોનો ભાવ ડાઉન થઈ ગયો છે, પણ ઉનાળાની સિઝનમાં ભાવ સારો મળી રહે એવી આશા રાખીને કેળમાં ખાતરનો ખર્ચો, દવાનો ખર્ચો કરીએ છે, જેથી કરી સારું એવું ઉત્પાદન મળે એવી ઈચ્છા રાખીને કરીએ છે. તો દોસ્તો ઝટકા મશીન હવે વાતાવરણ થોડું વરસાદનો માહોલ જેવું લાગે છે. અમારે કાકા લોકોની રીંગણી પણ સરસ મજાની છે. તો બેટરી ચાર્જિંગ ઓછું થઈ જાય એના માટે ઝટકા મશીન થોડો સમય બંધ રાખીએ, જેથી કરીને રાત્રેના સમયે ઝટકા મશીન સારું એવું પરફોર્મન્સ કરે, જેથી કરીને ભૂંડ કેરોની વાડીમાં આવે નહીં. એટલે કેરોની સુરક્ષા માટે અમારે ઝટકા મશીન રાખવું પડે છે. તો ઝટકા મશીન થોડો સમય માટે બંધ કરીએ છીએ, તો બેટરી ચાર્જિંગ થાય. અત્યારે વાતાવરણ છાયા જેવું છે, તો થોડો સમય ચાર્જિંગ થઈ જાય તો સારું. અમે નવું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, તો તમે બધા સપોર્ટ કરો તો અમે ખેતી બી સરસ કરીએ એવું ઈચ્છા રાખીને કહું છું. કેળ કેવી લાગી છે એ બધા લોકો કોમેન્ટમાં જણાવજો. સરસ મજાની કેળ અત્યાર સુધી દેખાય છે. તો જે ભાઈ કેળની ખેતી કરતા હોય, કંઈ ખામી હોય તો કોમેન્ટમાં જણાવજો. થોડું ઘાસ દેખાય છે, વરસાદના લીધે અત્યારે
કંઈ નિંદામણ થાય એવું લાગતું નથી. કેળનો સમય અંદાજે 80-85 દિવસ થયા છે. તો જો કેવી દેખાય છે કેળ.